ત્રિકમ સાહેબના ચરણોમાં બેઠા છીએ, ક્યાં ને ક્યાં એમની પણ જયંતિભાઈ હાજરી હશે. આપણે અહીંયા બેઠા છીએ એટલે એક મને વાત યાદ આવે કે સંતોની સભા ભેગી થઈ હોય ને ત્યારે એમને કે 18 પુરાણો અને જે 4 વેદો બધા વાગોડી લીધા પછી એમને થયું કે હવે શું કરવું એમ. ત્યારે કોઈ જે મહાન આપણા હશે ઋષિમુનિઓ એમને કીધું કે ભાઈ બધું આપણે દુનિયાના શાસ્ત્રો વાગોડી લઈએ ને આત્માની વાતો જે છે સુધીની કરી લઈએ, પછી કે ભાઈ પછી તમારે સંતોનું જીવન ચરિત્ર એમને કાંઈ વિશેષ કામ કર્યા, જે આ સંસારને કાંઈ મોટી મોટી વાતો કરી હોય, જે જીવન કઈ રીતે ધન્ય બની શકે અને કેવી રીતે જીવમાંથી શિવ સુધી જઈ શકે એવી કે તમે જીવન ચરિત્ર વાંચો એમનું. એટલે ક્યાંય ને ક્યાંય ભગવાનના અંશ એક ત્રિકમ સાહેબ. તો આપણે એમને તમે પરચાની થોડીક વાત કરો કે ક્યાં ક્યાં એમને પરચા પૂરેલા, એમના ચરણમાં બેઠા છીએ. કાંઈ જો ભૂલચૂક થાય તો આપણે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છીએ જયંતિભાઈ. ના ના એ તો ચોક્કસ. પણ પરિચય માટે તો આપણે બીજા આપણે અહીંયા બધા જે આપણે ફોટો જોડ્યા છે ને એ ફોટા સાથે પણ બતાવી દઈએ આપણે. એ વધારે સારું. તો ત્યાં જ જઈએ, ત્યાં જઈએ તો આપણે ચરણ કરોડો પગે લાગી અને ત્યાં તો પછી આપણે ચિત્ર બતાવતા જઈએ. અને એનો પરચો પણ અંદર આવી જાય. એટલે જેથી કરીને સટીક તણે અને અહીંયા તમે મોટા મોટું લગભગ બધી વસ્તુનું આપણે આ શંખ એ ટાઈમ ના જ છે ને. એ વખત. અચ્છા. અને આ જે એમના ગેડિયાઓ લાગે પછીના જે ગેડિયા રહ્યા ને જે સંતો થયા ને અહીંયા ગાદીપતિ એમના ગેડિયા બધા ચાંદીના જ છે. હા, મને એવું લાગ્યું એટલે આખી ચાંદી છે જયંતિભાઈ, મને એવું લાગ્યું એટલે આખી ચાંદી છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. મૂકી દો. અને હવે આપણે એમના થોડા જ્યાં જ્યાં પરચા પૂર્યા છે આપણે આ કચ્છની ધરતી ઉપર, અને એ આપણે વાગોડીશું. અને જયંતિભાઈ આ એક આજકાલનું નથી, એ બનાવડાયેલું છે તે બહુ ઘણો સમય છે એને. અને આ કન્સ્ટ્રક્શન આજકાલનું તો નહીં જોઈએ, જૂનું છે. કેમ કે આ બધું પથ્થર છે, પથ્થર લાકડું હોવું જોઈએ એની જગ્યાએ પથ્થર. આખો પથ્થરની કોતરણીમાં જે એનો એ ગેટ બન્યો છે. હવે આપણે અહીંયા જે ઈ ટાઈમના ચિત્રો તો અત્યારના છે, પણ જ્યાં જ્યાં એમને પરચા પૂરેલા છે ત્યાંથી આપણે લાઈનસર અહીંયા તો આપણે જોઈ લીધું બરાબર. આવી રીતે અહીંયા કોઈ પણ દર્શનાર્થી આવે તો અહીંયા સરસ મજાનું આવી રીતે એમનું ફોટું રાખેલું છે જયંતિભાઈ. હવે આપણે જે ત્રિકમ સાહેબની વાત કરી કે જ્યારે રામવાવમાં એમના પિતાજી જોડે રહેતા, ખેતી કામનું વણાટ કામ કરતા, તો જ્યારે આ ખેતી કામ કરતા ને એ વખતે ત્રિકમ સાહેબને જ્યારે ખેતરમાં મોકલતા તો ત્રિકમ સાહેબ માછડો બાંધી ત્યાં ભજનમાં લીન થઈ જતા. અને જે પશુ પંખી આવતા ચકલા એમને ચણી જવા દેતા અને એમના માટે પેલા પત્તાને એના પાણીની ભૂંબલી બનાવતા, એમાં પાણી પણ પીતા. અને જયારે પાક પૂરું તૈયાર થવા એટલે એમના પિતાજી ખેતરમાં આવે અને એવું કહ્યું કે ત્રિકમ શું કરે છે બધું આ? બે ત્રણ મારી સાંભળી એટલે પિતાજીને નમન કર્યું કે આ બધા બાજરાના ડુંડા તો આ પક્ષીઓ ચણી ગયા છે, ખાલી કરી નાખ્યા છે. એટલે કે બાપુ બધું જ છે કે ના, તો કે કાલ આપણે સવારે આપણે એને ખડામાં લાવી દઈશું. તો જે ડુંડા પક્ષીઓને જે ઢોર ખાઈ ગયેલા છે, ખાલી ખમ થઈ ગયેલા હોય છે, બીજા દિવસે આ બધું અનાજ વાડીને કે જે લણીને આપણે કહીએ એ જયારે ખડામાં લાવતા હોય, જે 2 મણની જગ્યાએ 200 મણ બાજરો થાય છે, એમના પિતાજી એમ કે છે કે ત્રિકમ તને તો બાપ કહું તો બેટો, કારણ કે જે ડુંડામાં કાવસ નતું, કે જે દાણું નહોતું, અને ત્રિકમ સાહેબે જે ભજન માચડા ઉપર બેસીને ભજન હરિ સ્મરણ કર્યું, કે ગુરુ સ્મરણ કર્યું, અને એમની કૃપા એમનું ભજન તપથી આજે જે કઈ નતું ત્યાં 200 મણ બાજરો થઈ ગયો. અને આ એક એનું પ્રમાણ છે. આ પેલો પરચો. એના પછી જો ખેતરમાં જે પેલા એમના બળદની વાત કરીએ તો એ બધું ઘણું લાંબુ થઈ જશે. ત્યાંથી પછી જયારે રામગઢ બાપુ આપણે વાત કરીએ કહું કે ભાઈ ત્રિકમ ચિત્રોડજા અને ખીમ સાહેબ તારા ગુરુ થશે. તો આજે આ ખીમ સાહેબ છે, એમના પત્ની છે. ખીમ સાહેબ નથી કોઈ ભગવા પહેર્યા, નથી કોઈ દાઢી વધારી, કોઈ નથી માળા બાંધી. ત્રિકમ સાહેબ એવું જોતા હતા કે મને કોઈ ગુરુ માટે મોકલે છે તો ગુરુ કોઈ એવા યોગી હશે, તપસ્વી હશે. તો એ કે આવા વેશમાં જતા 2-3 દિવસ ઓળખવામાં લાગી, ઓળખી ના શકે. એ ચિત્ર દર્શાવે. આ જે ખીમ સાહેબ છે એમના પત્ની આ વીજળો નાખતા હોય છે, અને ત્રિકમ સાહેબ જે રામગઢ બાપુ આપે છે એ અંચળો છે. એ અંચળો ખીમ સાહેબ કે છે, ત્રિકમ સાહેબ બતાવે છે. જે આપણે કહીએ ને કે ક્યાંય પાસપોર્ટ વિદેશમાં જવું હોય તો પાસપોર્ટ બતાવવો પડે,
તો એમના જે આપેલો એ અંચળોને ઓળખાણ અપાવે કે ભાઈ હું જ છું ત્રિકમ. એટલા જ રાજયોગી ખીમ સાહેબ, અચ્છા રાજયોગી હતા એ રહે. અચ્છા ખીમ સાહેબ એમના પિતા ભાણ સાહેબ હતા, જે રવિ ભાણ સંપ્રદાય કહીએ છીએ. ભાણ સંપ્રદાય ભાણ સાહેબના દીકરા ખીમ સાહેબ. અચ્છા પણ એ રાજા એટલે રાજયોગી હતા. પણ રામગઢ બાપુના આદેશથી ખીમ સાહેબે ત્રિકમ સાહેબને શિષ્ય બનાવ્યા અને આજે ગુરુએ તરે શિષ્ય તરે. વાહ. અચ્છા આ બાજુ અને ત્યાંથી પછી એમને ચિત્રોડ આવ્યા. ચિત્રોડ આવ્યા પછી કાશીની જાત્રાએ ત્રિકમ સાહેબ જતા હતા. અચ્છા કાશી પણ ગયેલા છે. હા, કાશી ચાલતા પદ ભ્રમણ આખા ભારતની અંદર ત્રિકમ સાહેબે પદ ભ્રમણ કરેલું. ઓહો હા. અચ્છા એમ. હા, તો ચાલતા ચાલતા જે લોદરાણી ગામ આવે છે અહીંયા. કયું? લોદરાણી. લોધરાણી મેં જોયું છે. હા. તમને હું વચ્ચે થોડું ડિસ્ટર્બ કર્યું કે લોધરાણી અત્યારનું છે, એક ટાઈમનું રુદ્રાણી એટલે રુદ્ર ઉપરથી નામ હા. પડેલું છે. હવે કયો તમે. આ જે લોદરાણીની ત્યાં રસ્તામાં નીકળ્યા હતા ત્યાંના એક પંડિતજી હતા. અચ્છા એમને એવી ખબર પડી કે ત્રિકમ સાહેબ કાશીની જાત્રાએ જાય અહીંથી નીકળી રહ્યા છે. તેમને રોક્યા કે ભાઈ ત્રિકમ તું તો એમ કહે છે હું હનુમાનજીનો અવતારી હનુમાનજીનો. ત્રિકમ સાહેબ કે ના ભાઈ ના, હું તો એક સાધુ છું અને હું તો આ સેવા કરું છું. એટલે કે ના, એટલે ઘણી આજીજી કરી કે ભાઈ તું હનુમાનજીનો તેનું પ્રમાણ આપવું જ પડશે, નહીં તો તને આગળ અહીંથી જવા દઈશું નહીં. હા એટલે એમણે એમની ભગવાનની ગુરુ મહારાજની પદ રાખવા માટે એ પથ્થર ઉપર રામ લખ્યું અને રામ લખીને એ લોદાની ચૂડીમાં પથ્થર નાખ્યા. તે પથ્થર તરવા લાગ્યા અને પંડિતને પછી લાગ્યું કે નાના ખરેખર આ હનુમાનજીના અવતારી છે. અને પંડિતે માફી માંગી અને લગભગ એવું કહેવાય છે કે એ લોદરાની ચૂડીમાં હમણાં સુધી આ પથ્થરો હતા. અચ્છા તરતા એનો હતા. વિડીયો મેં બનાવેલો છે પણ મને ખબર નથી ને કે ઈ હું એમનો જરાક વર્ણન કરત. અચ્છા 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 જે પખેરા પીરની બાજુમાં દરગાહ છે. હા, ત્યાં ત્યાં છે એ દરગાહની પાસે. એટલે હનુમાનજીના અવતારી કહેવાય કે રામ નામની પથ્થર તાર્યા ત્રિકમ સાહેબે. રામ નામ લખ્યું તે પથ્થર તરે. પ્રમાણ આપ્યું કે પ્રમાણ હનુમાનજી છે એવું પ્રમાણ આપ્યું અમને. અચ્છા ઈ આ થયું રોદ્રાણી કે લોદ્રાણીની વાત. એના પછી ત્રિકમ સાહેબ કાશી પહોંચી ગયા. અચ્છા કાશી. હા કાશી આપણે ત્યાં ગંગાજીમાં સ્નાન કરવા માટે ત્યાં જતા ત્યાં ત્યાંના સાધુ હતા ને, એમને ત્રિકમ સાહેબને રોક્યા. અચ્છા કે ભાઈ ક્યાંના સાધુ છો ને ક્યાંથી આવો છો? પરિચય. ત્રિકમ સાહેબે કીધું ભાઈ કચ્છ વાગડનો હું મેઘવાળ સમાજનો સાધુ છું. તો આ પંડિતજી ના પાડી કે ભાઈ તમે અહીંયા સ્નાન કરો તો અમારા ગંગામાં અહીંયા કુપાયમાન થાય. ઘણી આજીજી કરી, વિનંતી કે ના મારી. તો નદી કિનારે એક બાજુ એક આપણા સમાજ વાસ હતો. તો ગંગા નદીના કિનારે ત્રિકમ સાહેબ અને લક્ષ્મી સાહેબ ત્યાં પરોઠી વાળીને બેસી ગયા. અચ્છા ભગવાનનું એમના ગુરુ મહારાજનું સ્મરણ ધ્યાન કરી. ત્રિકમ સાહેબ જ્યાં બેસી ગયા ત્યાં ગંગા મૈયાનો પ્રવાહ એટલેથી અટકી ગયો, આગળ જતો બંધ થઈ ગયો. તો કાશીની અંદર ધીરે ધીરે 1 ઇંચ 2 ઇંચ 4 ઇંચ પાણી ભરાવા લાગ્યા. અચ્છા તો ગામના લોકોને એમ થયું કે ચોમાસું નથી, કોઈ પૂર આવ્યું નથી, જેમ બંધ બાંધી દીધો જેમ આપણે પાણી ક્યાંથી. હા હા તો ધીરે ધીરે વધતું જવા મળ્યું. તો ધીરે ધીરે બધા એકબીજા વેપારીઓ હોય, ગામના પંડિતો હોય, જ્યોતિષીઓ હોય, બધા ભેગા થઈ ગયા કે ભાઈ કાશીમાં આવું કોઈ વર્ષો નથી બન્યું, આજે આમ કેમ બને છે? ચોમાસું નથી. ઊંચું આવવા માંડ્યું. હા, ધીરે ધીરે 1 ફૂટ 2 ફૂટ દૂર 2 ફૂટ સુધી પાણી કાશીના ઘરોમાં ઘૂસવા લાગ્યા. તો ત્યાંના બંધ થઈ ગયું. તો પછી બધા જે સાધુ સંતો, જે જ્યોતિષારીઓ હતા, જે પંડિતો હતા, એમને પંડિત હતા એમના ત્યાં જે અંદર વાત કરી. એમને કીધું કે ભાઈ આવું કેમ બન્યું? એમને કીધું કે ભાઈ કોઈ સાધુનું અપમાન કર્યું છે અને અપમાન કર્યું છે ને એના કારણે ગંગા મિયા ક્રોધિત થયા, ઉપાયમાં થાય કે એનો રસ્તો શું કે સાધુને તમે સ્નાન કરાવો, એનું ચરણામૃત લો. જ્યાં સુધી તમે સ્નાન નહીં કરો, ચરણામૃત લઈને માફી નહીં માંગો ત્યાં સુધી ગંગા મૈયા કોપાય. એટલે પેલા સાધુ કીધું બાપુ મેં અપમાન કર્યું. મેં એમ કીધું કે ભાઈ તમે ગંગામાં સ્નાન કરશો તો ગંગા મૈયા કોપાયમાન થશે. મેં એમને સ્નાન નથી કરવું. તો જાઓ. તો એ લોકો પછી ત્યાં ત્રિકમ સાહેબ જ્યાં બેઠા હોય ત્યાં આવે છે. ત્રિકમ સાહેબની માફી માગે છે. માફી માગીને ત્રિકમ સાહેબને ત્યાં ગંગા મૈયાનું સ્નાન કરીને એમનું ચરણામૃત લે છે. ત્યારે ગંગા મૈયાનો પ્રવાહ કરે. આ એટલું ભજન તપ ને યોગ બળ ત્રિકમ સાહેબનું છે. અને આજની તારીખ કાશીમાં જો ગંગા જેવા માં ગંગા मैया जिसमें गंगा बहती उस देश के हम वासी तो क्या ने કે આ શબ્દો સાકાર થાય છે કે ગંગા માતાએ જો એમનું પ્રમાણ લીધું હોય. આ તો આ જે વસ્તુ બને ને જયંતિભાઈ ઈ કઈક ને કઈક વિશેષતા. જો આ જો એમને રોક્યા ન હોય ને કદાચ એનું પ્રમાણ કાશી ન પહોંચ્યું હોય. હે વાહ ભાઈ વાહ, બહુ મોટી વાત છે. અને આજે ત્યાં કાશીમાં એમનું લેખ લખાયેલું છે. ત્યાં પગલા છે ત્રિકમ સાહેબના આજની તારીખમાં કાશી. હા ઓ વાહ વાહ, પ્રમાણ સહિત એમને કીધા ખાતી જ નથી. ના, ત્યાંના લોકોએ જે જોયું દ્રશ્ય એ પ્રમાણેનું છે. એના પછી અહીંયા આ ભુજની જેલમાં છે. અહીંયા જયારે
એ જમાનામાં ત્રિકમ સાહેબ અહીંયા ચિત્રોડમાં આશ્રમ ચલાવતા હતા અચ્છા અને 56 દુકાળ પડ્યો. 56 દુકાળ એટલે માણસ ન ખાઈ જાય એવો દુકાળ. અચ્છા કેટલા વર્ષ પહેલાની વાત છે લમસમ કાંઈ 300 વર્ષ. અચ્છા તો 300 જગડુસા પછી આ દકાર હા, પડ્યો જગડુસા પછી એ દુકાળ પડ્યો એટલે ત્રિકમ સાહેબે અહીંયા આ ભીમ સાહેબ છે જે આમરાનું એમની જગ્યા છે. આમરણ કયું આપણે આ કાઠિયાવાડ વાળું હા, કાઠિયાવાડ માળિયાદથી આગળ આવે છે. આમરણ જામનગર છે. 24 નું ગામ છે સાહેબ 24 નું. હા 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 તો ત્રિકમ સાહેબ અને ભીમ સાહેબ અહીંયા સૌથી વધુ રહેતા. અચ્છા શીલદાસ બાપુ રાપરના આવતા, ધરમદાસ પલાસમાંથી આવતા, વેલ સાહેબ ઊંઝાના 7 તમે આ શિષ્યો હતા. સ્થળની વાત કરી રહ્યા છો ને જે આપણે ઉભા આ જ દરાની વાત કરું અહીંયા ચિત્તોડમાં જ. હા હા તો એક રાત્રે ત્રિકમ સાહેબ અને ભીમ સાહેબ આમ સૂતા હતા નીચે. તો ત્રિકમ સાહેબ ને નીંદર નથી આવતી એટલે પડખા ફરતા હતા. એટલે ભીમ સાહેબ ને કંઈક તકલીફ લાગે છે કેમ આજે ગુરુવાર આમ સૂતા નથી કે ગુરુવાર આજે કંઈક તકલીફ છે, આ કંઈક સમસ્યા છે, આજ પડખા પર કંઈક આદેશ કરો કે માણસ ને ખાઈ જાવ દુકાળ પડે છે. બરાબર કે આદેશ કરો શું કરવું તો આપણે ટુકડો ચાલુ કરો કે ખાવ તો કંઈક કામ કરતું રોટલા ટીપ અને હું દાળનું ડેક હતું. એ વખતે ભીમ સાહેબે રોટલા ટીપવાનું ચાલુ કરીને ત્રિકમ સાહેબે જે ડેગા હતા એના ઉપર દાળ મૂકીને એક બાજુ દાળ અને એક બાજુ રોટલો આજુબાજુ પંથકમાં ગામમાં ખબર કે ત્રિકમ સાહેબના ત્યાં ટુકડો ચાલુ થયો સદાવ્રત. તો એક આવે બે આવે જે આપણે 5 આવે 25 કાઠિયાવાડની એક પ્રથા છે પ્રથા જોઈ હતી. છે કે ભાઈ જ્યાં ટુકડો ત્યાં હારી ટુકડો. વાહ, તો વાહ. એ પ્રથામાં એટલા બધા પીડિયારૂ બ્રાહ્મણ હતી અને લોકો અહીંયા આખે દ્વારકા કરી રોકાઈ જતા અને જમતા અને અહીંયા પડી રહેતા કારણ કે દુકાળમાં ખાવાનું હતું ને રાજાના ભંડારો ફૂટી ગયા. એવામાં ત્રિકમ સાહેબ નું જે સદાવ્રત અહીંયા ચાલતું હતું. હા, હા. ભુજના રાજા દેશળવરનું પણ ત્યાં ભંડારો ખાલી થઈ ગયા ઓહો. એટલે ત્રિકમ સાહેબના ત્યાં અહીંયા ચાલુ છે. પીડિયારૂ ભરાયેલું. હા હા તો ત્યાં આમ તો પુસ્તકની અંદર લક્ષ્મી સાહેબે એમ કે ભાઈ રાજાને એવું કહેવાય કે ત્રિકમ સાહેબ 18 મહિના એમ વટલાય અહીંયા 18 મહિના એની જમી જતી ઓહો. અને એના કારણે પણ સમય સંકટનો સમય આવે ને કોઈ નાત ભાતનું જોતું ઊંધું નથી. જ્યાંથી આપણે પેટ ભરવાની વાત કરો એવું આપણે એના પર જતા એવો નથી. સમય આવી ગયો છે. પણ ત્રિકમ સાહેબ નું જે ચાલ્યું એ ભુજના રાજાને કોઈ કાન પંપેણી કરી અને કાન પંપેણી કરતા ભુજના રાજાએ હા. ત્રિકમ સાહેબને જેલમાં પૂરી દેવા આદેશ કર્યો અને 2 સિપાહીઓ ઘોડેસવારી અહીંયા મોકલે. અચ્છા આ સ્થળ આ ચિત્રોડ ધામમાં જ આ જે ત્રિકમ સાહેબની આમ જોવા જઈએ તો તપોભૂમિ અહીંયા જ ભજન કર્યું, અહીંયા જ તપ કર્યું અને અહીંથી જ આખા ગુજરાત રાજ્યની અંદર જેટલી બી જગ્યાઓ છે ને ત્રિકમ સાહેબના પરચા છે. બરાબર મેન સ્થાનક આ જ. ત્રિકમ સાહેબ જ્યાં પદ ભ્રમણ કર્યું હોય અચ્છા. અને ત્યાં કઈ ઘટના ઘટી હોય અને એ પ્રમાણ આપ્યું હોય ને ત્યાં મંદિર બનાવ્યું હોય, કોઈ ઢોલિયો ઢાળ્યો હોય, તો કોઈ એની ચાખડીની પૂજા કરતા હોય. પણ જે ત્રિકમ સાહેબનું મૂળ જગ્યા કહીએ મેઇન મથક સ્તંભ તો ચિત્રોડ આર્ય જગ્યા. વાહ, વાહ. ચિત્રોડ હા. તો એ સિપાહીઓ અહીંથી ત્રિકમ સાહેબને કહ્યું કે ભાઈ રાજાએ બોલાય એમની સાથે ભીમ સાહેબ પણ જોડાય ને ચાલતા ગયા. બરાબર. ત્રિકમ સાહેબ ને લક્ષ્મી સાહેબ ચાલે છે, બંને ઘોડે સવારો પણ ચાલતા હોય છે. અચ્છા અચ્છા અચ્છા. તડકો ધોમ હોય છે, અગ્નિ ચામડી બાળી નાખે એવો આપણે તડકો હોય છે. અહીંયાથી ભુજ લગભગ કેટલું થતું હોય છે ખબર છે? 120 15 20 કિલોમીટર થાય. હા છે હો એટલું જ. હા 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 બરાબર એટલું હાલીને ગયા છે. હાલીને. તો ચાલતા જતા હતા તો તડકામાં જે વાદળ હતું ને અચ્છા એ ત્રિકમ સાહેબ ની ઉપર જ ચાલે. ત્રિકમ સાહેબ જેમ ચાલે એમ વાદળ ચાલે, છત્રછાયા છત્રછાયા બની. તો પાછળના સિપાહીને એવું લાગ્યું કે આ વાદળી ચાલે છે એટલે એને શું કર્યું ત્રિકમ સાહેબ ને ઉભા રાખે. આગળના સિપાહીને ઉભા રહે તો વાદળી ઉભી રહી ગઈ. જે સપનું પારકું લેવું સપનું પારકું. પછી થોડું આગળ ચાલવાનું કહ્યું, થોડું આગળ ચાલે તો પાછી વાદળી 100 વાગ્યામાં ચોકસી કરી. સારું આ સંત નામ તો પ્રમાણ છે જ. એને નીચે ઘોડા પર એને માફી માંગી ત્રિકમ સાહેબ ભીમ સાહેબ ઘોડા પર બેસાડીને રાજાના ત્યાં ભુજના આજે ભુજની જેલમાં એમને આપ્યો. ત્રિકમ સાહેબે પૂર્યા પછી તો રાજાને એટલા બધા વંટોળો આવ્યા, એટલી તકલીફો આવી, એટલા દુઃખ આવ્યા કે એમની પત્નીએ કીધું કે ત્રિકમ સાહેબને જેલમાં પૂર્યા પછી આજે આપણી અવદશા બેઠી છે. અને એ સમજાતા એમને ત્રિકમ સાહેબને વાજતે ગાજતે ભુજથી ચિત્રોડ સુધી અહીંયા મૂકવા આવેલા. વાહ વાહ. રાજ સુધી પણ પ્રમાણ પૂરી રાખે. જુઓ છો ભુજ જેલ. પણ મોટી વાત જયંતિભાઈ કે સંતોનું કેટલું ધૈર્ય છે, ત્યાં સુધી અપશબ્દ નથી બોલ્યા. કથા બોલ્યા, કઈ બોલ્યા નથી. અને એમને જે પ્રમાણ તો એમને ખબર છે કે મારો ગુરુ છે, મારા માથે મારા રામગર બાપુનો હાથ છે, એમને કઈ તકલીફ પડવાની નથી. અને એમને
જગતનું કલ્યાણ કરવા માટે પોતાનો પરિવાર છોડીને ચિત્રોડમાં આવી રહ્યા ગુરુના આદેશથી. ધર્મનો સ્તંભ સનાતન ધર્મનો સ્તંભ આ રહ્યો. અને એના પછી અહીંયા આપ્યા અને ત્યારથી આ જગ્યાની અંદર અહીંયા સદાવ્રત ટુકડો ચાલે છે. એ ટુકડો આજે આરોગામ એમ લાગે કે અમે પ્રસાદ ખાધવામાં આપણને ધન્યતા અનુભવાય. આપણા ઘણા વર્ષોના દુઃખો તો દુઃખો દૂર થઈ જાય. એટલે પછી તમને કીધું ને કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો, એ પ્રથા જીવિત રાખવા માટે આજ સુધી પણ એમ ચાલી આવે. ચોમાસાના લીધે દિવાલ પલળવાથી આ ચિત્ર થોડું અસ્પષ્ટ થયું છે. પણ જયારે મેં કાશીની વાત કરી ને, કાશીમાં ત્રિકમ સાહેબ જ્યાં સિંધમાં અત્યારે પાકિસ્તાન સિંધમાં માટલી કરીને ગામ છે, ત્યાં ત્રિકમ સાહેબની મોટી લગભગ 5-7 ફૂટ મૂર્તિ છે. એ મૂર્તિ અને ત્રિકમ સાહેબના ઢોલિયાની પૂજા થાય છે. ત્યાં સિંધમાં જે મહમદ ખાન ટાડા હતા ને, એ ચમારના છોકરા ત્રિકમ સાહેબે મરેલો સજીવન કરેલો, એમના રાજવીના દીકરાને. હા, એ ત્યાં. અને એ ચમાના છોકરાને સજીવન કરો ને એટલે એની પરંપરા આજે લોકો ત્યાં જાળવી રાખી છે. ત્રિકમ સાહેબની ત્યાં સરસ મજાની મૂર્તિ બનાવી છે, ઢોલીઓ છે. કારણ કે ત્રિકમ સાહેબ ને ત્યાંથી નીકળ્યા પદ ભ્રમણ કરતા એટલે જે મહમદ ખાન ના ઘરે ગયા છોકરું મરણ પથારી હતું. અમને ખબર હતી મુસ્લિમ શાસક ની વાત કરી. અને એમને પછી એમને જે આ કમંડળ બતાવી ને, એમ અંજની નાખીને એ છોકરાને જીવિત કર્યો. આજની તારીખમાં પાકિસ્તાનના માટલી ગામે આજે ત્રિકમ સાહેબ ની દર ગુરુ પૂર્ણિમા એ ભર્યું હતું. જન્માષ્ટમી દિવસ ત્રિકમ સાહેબ નો જન્મ દિવસ એ જન્માષ્ટમી છે, સમાધિ દિવસ પણ જન્માષ્ટમી છે. ત્યાં સિંધની અંદર પણ બહુ ભવ્ય લોકો ઉજવણી કરતા હોય છે. ત્રિકમ સાહેબ નું બાંગ્લાદેશમાં પણ ઢોલિયો છે, ત્યાં પણ પૂજા કરે છે. બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશ વિદેશ? હા, વિદેશમાં. ત્યાં પણ એમના ઢોલિયા પદ ભ્રમણ કર્યું. ઘણું આખા વિશ્વમાં આમ તો કઈ એમના નામના ડંકા ગુરુ મહારાજે વગાડ્યા છે. આજે ત્રિકમ સાહેબ પછી જે મહાપુરુષો જે મહંતો થયા એની નામાં પણ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. આ એક ચિત્ર એવું છે કે આ ત્રિકમ સાહેબ છે અને આ જંગના ધ્રંગમાં આપણે દાદા મેકરણ થઈ ગયા, સોરી, દાદા મેકરણ અને ત્રિકમ સાહેબ. એટલે અહીંયા એમના ગામે ત્રિકમ સાહેબ નું ત્યાં એક ભજન હતું, વાયક હતું. ત્યાં આ ઘોડી લઈ ત્રિકમ સાહેબ ત્યાં રોકાયા, ભજન કરતા હતા. અને ઘોડી એટલે મેકરણ દાદાના ખેતરમાં ઘૂસી ગઈ અને ખેતરમાં ઘૂસીને બધું ભેલાણ કરી દીધું. તો મેકરણ દાદાનું કોઈ સેવ કરશે કે દાદા કોઈ ઘોડી આવી છે અને આપણા ખેતરમાં ભેલાણ. મેકરણ દાદા બહાર આવીને કીધું કે મૂવી મર, આ શું કરી તે મારું બધું જ્ઞાન કર્યું. એટલે મેકરણ દાદાના વચનથી ત્રિકમ સાહેબ ની ઘોડી ત્યાં મૃત્યુ થઈ ગઈ. સંત જ હતા ને, એ પણ સંત હતા. અને એના પછી પણ ક્યાં ને ક્યાં ઈ પણ સત્ય એનું પ્રમાણ હોય તો જ કીધું હોય, એટલે આ વસ્તુ ના એના શબ્દો નીકળે નહીં. પછી જયારે સવારે ભજન પૂરું થયું, ત્રિકમ સાહેબ ત્યાં આ કીધું કે આપણી ઘોડી તો કે મેકરણ દાદાના ખેતરમાં મૃત પડી છે. ત્રિકમ સાહેબ કઈ ચાલતા ચાલતા એનું માણકી નામ હતું. માલકીન કે માલકી આ દાદાના વચ્ચેનું તમે આટલા વસમાં લાગ્યા. ઉભી થાય કેમ ગળ હાથ તો ઘોડી ખબર કરતી ઉભી થઈ ગઈ. ત્રિકમ સાહેબ ના કેવાથી મરણ પામી. એટલે ઘોડી ઉભી થઈ એટલે મેકરણ દાદા સામે કે તમે કોણ? એટલે પછી કે રામ લંકા પર સંચર્યા 18 પદમગઢ 7 એની સૈન્યમાં છડીદાર હું હનુમાનજી નો અવતારી છું. ત્યારે એમની ઓળખ ખાલી મેકરણ દાદા કીધે બબડો કીધે સૂરજ, એટલે કે હું લક્ષ્મણ જતીનો અવતાર છું. એટલે જે રામાયણ રામ અરે હનુમાન જતા અને મેકરણ દાદા પોતે લક્ષ્મણ નો અવતાર. જે દ્રાંગમાં બીજી વાર સાહેબ ભેગા થયા. વાહ વાહ, તો કેટલાય અવતારો એમાં વચ્ચે રહેતા છે. એટલે આ જે મહાપુરુષોના મિલન એ ક્યાંક ને ક્યાંક એમના પૂર્વજો, એમનો ભૂતકાળ કે એમના અગલા જન્મના જાહેર કરે કે હું હનુમાનજી છું, હું લક્ષ્મણ જતી છે અવતાર છું. એ તો પણ ઘણા સમય પહેલા, આ તો સમજો આજકાલની વાત કહેવાય. વાહ. હવે આ બાજુ એના પછી જયારે પદ ભ્રમણ કરીને ત્યારે ત્રિકમ સાહેબ ને પરત આવતા હતા ત્યારે એક વિથરોઈ ગામ આવે છે. ત્યાં ભરવાડના વિથરોઈ આપણે હારીએ. વિથરોઈ તો આપણે હાર્યું ને યાર. આ વિથરોઈ ડુંગર યાર, ઉપર શિવજી બેઠા છે. એ જલારામ બાપુ ની રોડ ઉપર જગ્યા રહી. એ વિથરોઈ ગામે આયા. તો હજી ભરવાડ હતા ને એમને ખબર પડી કે ત્રિકમ સાહેબ પદ ભ્રમણ કરતા કરતા મારા ગામ ઘર આગળથી નીકળે છે. એટલે એને ઘર ઉપર ચડીને જોયું. ત્રિકમ સાહેબ કેટલા છે કે આજે હું મારા ઘરે લાવીને મારા ભગવાનને જમાડું, એમ એમને ભાવ હતો. તો એ ઘર ઉપર ચડે તો એનો છોકરો પણ ઉપરથી ચડ્યો જોવા માટે. તો આમ દૂર આમ જોયું કે હા ત્રિકમ સાહેબ આવે છે. એટલે ભરવાડ તો શાંતિથી નીચે ઉતરી ગયો અને દોડ્યો, દોટ મૂકી કે હું ત્રિકમ સાહેબ ને
દંડવત પ્રમાણ કરીને ઘરે લાવું. આ તો કૃષ્ણ ને સુદામા જેવી વાત કરી. તો પછી ભરવાડ દોડીને તો ગયા, પણ છોકરાના મગજ તો મારા પપ્પા દોડતા જાય તો હું દોડતો, છોકરો દોડતો બાપ એવા બેઠા. તો સીધો નીચે પટકાયો. જેવો નીચે પટકાયો એવો મૃત્યુ પામ્યો. ઘર ઉપરથી છોકરા તો શું હોય, સમજાઈ ગયું. તો એની મમ્મીએ શું કર્યું, એના માએ પાછળનો ઓરડો હતો એને સુવાડી દીધું, કપડું રાખી દીધું અને ભરવાડ ત્રિકમ સાહેબને લક્ષ્મી સાહેબને ઘરે લાયા, હાથ પગ દોવડાયા, બેસાડ્યા, જમવાનું તૈયાર કરાવી દીધું. પણ બેન માથો ને દીકરો મળી ગયા ને એટલે આમ રડવાનું થોડું અવાજ આમ લક્ષ્મી સાહેબના ગમે એમ કરો પણ તો માનો રુદન છાનું રહે. એટલે પછી લક્ષ્મી સાહેબના કારણે થયો. એટલે લક્ષ્મી સાહેબ કીધું કંઈક ઘટના ઘટી લાગે છે. ત્રિકમ સાહેબ કે શું થયું? એટલે પૂછ્યું કે ભરવાડ શું થયું? કે ના ના કઈ નહીં, ના ના જે હોય કહી દો. અચ્છા, ઓહો, બેન રડવા આવડી વાત ને દવાઈ દીધી. મોટી વાત. તો ઉભા થઈને પાછળના રૂમમાં જાય ને તો ત્રિકમ સાહેબ જે એમની જે કમટામાં ગંગાજળની અંજને તેને છાતી, ઉઠ બેટા શું અત્યારે સાધુ સંતાન શું હોય? તો એમનો જે મરેલો દીકરો હતો એ સજીવન થઈ ગયો ત્રિકમ સાહેબ. અને આજે આ ભરવાડના લોકો આજે એમના કઈ લગ્ન થાય છે તો છેડા અહીંયા જોડે છે. અચ્છા, અહીંયા દર્શન કરવા આવે છે ત્રિકમ સાહેબના. અને ત્રિકમ સાહેબને પોતાના ઈષ્ટદેવ ભગવાનને એવી લોકો એ માને છે અને એમને ત્રિકમ સાહેબની પૂજા પણ કરતા હોય. પણ દીકરાને જીવિત કર્યો હોય આ તો શું છે, એ કહું ને પ્રમાણ આપવું. એટલે ઘડી બે ઘડી જયંતિભાઈ, ઘડી બે ઘડી એવું લાગે વાસ્તવમાં કે ભાઈ મરી ગયો, પણ કદાચ મરી ગયો હોય ને તો આ સમય બધું કરી શકે અને પ્રમાણ આપવા માટે ઉપરવાળાએ નિર્માણ કર્યું છે. અને એના કારણે આજે ભરવાડ લોકો પણ અહીંયા ત્રિકમ સાહેબની જગ્યામાં આવે છે, સેવા પૂજા કરતા હોય છે. એમના જે લગ્ન થાય છે તેમના જે છેડાઓ અહીંયા છૂટતા હોય છે, એની બાધા આખરી હોય અહીંયા. એટલે ભૂલ્યા નથી. ના, આજની તારીખે ભરવાડો નથી ભૂલ્યા. ભરવાડો અહીંયા બધા સમાજના અત્યારે 18 અહીંયા હોય. પટેલ આવે છે, દરબાર આવે છે, પ્રજાપતિ આવે, ચૌધરી આવે, રબારી આવે. હા, પણ સંતને તો 18 આવે. અને એમની મનોકામના પણ પૂરી થતી હોય છે. પૂરી કેમ ના થાય? જેનું કનેક્શન ભગવાનની સાથે હોય, અખિલ બ્રહ્માંડના માલિક સાથે જેનો તાર એક હોય, એને નમે એને તો પછી એની ઈચ્છા પૂરી કરવી જ પડે. આવડા બધા જો એમના જીવન વિશે આટલા બધા પરચાઓ પૂર્યા હોય તો એ અજર અમર જ છે. બહુ મોટી વાત છે. આ બાજુ પછી આ ત્રિકમ સાહેબનો એ જમાનાનો ફોટો છે. પણ આમાં કંઈક પેન્ટિંગ કરવામાં શું ભગવું ત્રિકમ સાહેબે ધારણ કરેલું નથી. હમણાંથી જે કઈ સંતો જે કહેવાય પણ આપણે એમાં પડવા માંગતા નથી. પણ ત્રિકમ સાહેબ નો એક અદભુત ફોટો છે એમનો, એમનો ખલકો છે એમના હાથમાં. ભગવામાં નથી પહેરેલા, આમાં ભગવાન ચિત્ર. એવું તો હોય, થોડુંક હોય. આ તો શું દર્શનાર્થી ગમે એવું કરે. અને આ સહી ગામ છે. અહીંયા આપણે સહી જોયું ત્યાં આપણે ત્રિકમ સાહેબ ગંગા ઘાટ કીધું કે આ જયારે ત્રિકમ સાહેબે એમના ખીમ સાહેબનું જે વચનની હમણાં વાત કરી, રાપરના રોડ ઉપર જ. આજે આપણે વીરડાની વાત કરી. એ વીરડો એટલે એમાં શું છે કે જયારે ત્રિકમ સાહેબ અહીંયા જે છોડ્યો ને એટલે એમના ગુરુનું વચન હતું કે હું અહીંયા છોડીશ, બરાબર, પણ મારી સમાધિ તમને ચરણોમાં આપું. એટલે અહીંયા સાધુ સંતો એમના સેવકો શિષ્યો અહીંથી ત્રિકમ સાહેબની ડોલી રાપર લઈ જતા હોય છે. જન્માષ્ટમીનો દિવસ હોય છે, ગૌણ તક હોય છે બપોરે, એટલે લોકોને તરસ લાગે છે. એટલે ડોલી ત્યાં એક ખીજોડાનું ઝાડ હશે ને ત્રિકમ સાહેબ જોયેલું છે. મારું જોયેલું, આપણે જઈશું તો આજુબાજુ બધું ક્યાંય દૂર દૂર સુધી જઈએ તો પણ પાણી ક્યાંય મળતું નથી ને લોકો પાણીની પોકારતા હોય છે. ત્રિકમ સાહેબ આ સમાધિ લાગી છે. સમાધિ એ મહાપુરુષને લાગી, એટલે સમાધિ લાગી હોવાય છતાં સાધુના વેશમાં એક વીરડાનો ઉદ્ભવ કરે છે ત્યાં, અને ત્યાંથી કમંડળ ભરીને આવે છે. અને ડોલી આગળ એમ પૂછે કે ભાઈ બીજું રૂપ ધારણ કરી, કેમ ભાઈ આમ બૂમો પાડો છો? કે બાપુ અમારે આ ત્રિકમ સાહેબની ડોલી છે, રાપર લઈ જવું છે, પાણી વગર તરસે તળવળીએ છીએ, જીવ જાય એવી પરિસ્થિતિ છે, પાણી નથી. કે બાજુમાં જ જે પોપરા જેવું મીઠું પાણી છે, આવું કમંડળ પર ત્યાંથી ભરીને આવે છે. અરે બાપા અમે ત્યાં જઈને ક્યાંય નથી પડે, પણ હું હાલ ત્યાંથી ભરીને તમે જાઓ જ્યાં 1 મિનિટ નવાઈ જ્યાં કાંઈ નતું અને નીચે ઉતરીને ત્યાં જોવે છે ને તો ખળખળાટ ગંગા મૈયાનો વીરડો જે ત્રિકમ સાહેબે ઉદ્ભવ કર્યો, એ લોકો પાણી પીધું, પોપરા જેવું મીઠું પાણી. આજે 300 વર્ષે પણ એક દિવસ એ વીરડાની અંદર પાણી ત્યાં બંધ થયું નથી.
વીરડાની અંદર એ વીરડાનું પાણીમાં ત્રિકમ સાહેબનું ભજન તપ એટલું છે કે ચામડી હોય ને, ચામડીના દર્દ શરીરના, હા 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 એ યાત્રાળુ કોઈ પણ એ ગંગા મૈયાના એ વીરડામાં સ્નાન કરવાથી એના ચામડાના બધો દર્દ મટી જાય છે. ઓહો. અને અહીંયા ચિત્રો પ્રમાણ તો પડ્યા જ છે, પડે, અડીખમ પ્રમાણ. એમ જ ઉપાય પોતાનું અસ્તિત્વ જાળવીને. એટલે એ વીરડો આજે ત્રિકમ સાહેબ ગંગા ઘાટ વીરડો કહેવામાં આવે છે. કે આજ કે છે ને રાપર આપણે હા, જતે હા, રાપર પણ ઈ સહી કેમ ઈ સહી ક્યાં આપણે રાપર વાળું એ સહી ક્યાં લાગુ પડે? લાગુ પડે ને, ગામ લાગુ સહી લાગુ પડે છે. અચ્છા આપણે અચ્છા મહાજન પછી આગળ જઈએ એટલે આવે. હા 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 અચ્છા સહી નો સીમાડો લાગુ સીમાડો. પડતો એટલે હોય. રાપર કેમ કે સહી ઉંમરથી છે લગભગ પૂર્વ દિશા. હા, પૂર્વ દિશા. હા રાઈટ 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 ત્યાં ત્યાં વીરડો આજની તારીખમાં ઘણા યાત્રાળુ આવે છે, એમના દુઃખ દર્દ મટાડે છે. ત્રિકમ સાહેબની બાધા આગતા હોય, કોઈને દીકરા ના થતા હોય, કોઈને શરીરની કોઈ બીમારી હોય, કોઈ છોકરાના લગ્ન ના થતા હોય, તો અહીંયા કોઈ સાગર તુલા કરે, બાધા આખરી અહીંયા પૂરી કરતા હોય છે. એક વાત કે ભગવાને જાગતી જ્યોત છે ઈ એને ઈ તમારે જે પણ મનમાં હોય જો સાતા દિલથી હોય તો એને ઈ પૂરી પડે ને પડે એમાં કોઈ શંકાને નથી. આવી રીતે આ પરચાઓની આપણે વાત કરી રહ્યા છીએ, એક એક ચિત્ર નિહાળીએ છે. હવે રાપર દરિયા સ્થાનમાં આજે આંબલી છે, એના પહેલા એક એવું દ્રશ્ય છે ત્યાં આગળ કે જ્યારે રાપરમાં જે ત્રિકમ સાહેબની ડોલી પ્રવેશતી હોય છે, હા હા ત્યારે ત્યાંના અમુક અસામાજિક તત્વો આપણી ગુજરાતી ભાષામાં કહીએ કે જે વિરોધીઓ હતા, બહારનું મળદું અહીંયા ના લવાય, એટલે ત્રિકમ સાહેબની ડોલી રાપર દરિયા સ્થાનમાં એમને સમાધિ આપવાની છે. એટલે એ લોકોએ શું કે એમનો પ્રતિકાર કર્યો, પથ્થરો માર્યા અને વિરોધ કર્યો. હા ના તો વધારે અડચણ તેને જે પથરા ઉડે હોય. હા, એટલે ડોલીમાં ત્રિકમ સાહેબ બેઠેલા, તેમને તો સમાધિ લાગેલી, સમાધિમાં હતા. લક્ષ્મી સાહેબ ને બીજા એમના 7 શિષ્યો પણ અહીંયા હાજર હતા. તેમાંથી એક પથ્થર લક્ષ્મી સાહેબ ને અહીંયા વાગ્યો અને આમ લોહીની ધરા વહી. ત્રિકમ સાહેબ ના કાનમાં કહ્યું કે ત્રિકમ ગુરુવર હવે તો હદ થાય છે, કંઈક આપ કરો. એમનો જે હાથમાં જે બેરકો હોય છે ને, બેરકો સજીવન માળા એ બેરકો ફરતો હોય છે. અચ્છા અને ડોલીમાંથી ત્રિકમ સાહેબ બહાર આવી પછી એ લોકોને કહે તમે તો કેમ આવો છો, તમે તો વાઢા છો. મારે હવે અંતિમ સમય કેમ બગાડો છો, આખી જિંદગી તો હવે મારા અંત સમય એટલે એમ તમે તો વાઢા છો, તમે વાઢા જ રહેશો. એમના મુખેથી એક શ્રાપ નીકળી ગયો, કારણ કે પોતાના શિષ્યો પર, પોતાના ભક્તો પર જયારે પ્રહાર થતું હોય ને, એ કોઈ ગુરુ સહન ન કરી શકે. અને પોતે આવેશમાં એની વખતે એમને કહી દીધું. અને એ ત્રિકમ સાહેબ નો જે માર્ગ છે ને, તે આજની તારીખમાં વાઢી બજાર કહેવાય છે. તમે જે દુકાને લખ્યું છે વાઢી બજાર, વાઢી બજાર પણ આપણે બતાવીશું. એ 100 વર્ષ 100-150 વર્ષ સુધી એ જગ્યામાં કોઈના ધંધા ના ચાલે, કોઈના પરિવારમાં કોઈનો દીકરો દીકરી ના જન્મ, વાંટા એટલે વાંટા જ કોઈના લગ્ન. વાઢી બજાર આજે પણ મોજૂદ છે ત્યાં આજની તારીખમાં. અચ્છા. અને એના પછી જયારે રાપર દરિયા સ્થાનમાં એમના ગુરુના ચરણમાં સમાધિ લેવા આવવાનું હોય છે, તો એમના શિષ્ય એટલે ખીમ સાહેબના દીકરા ગંગ સાહેબ, એટલે ગંગ સાહેબ ત્યાં મહંત હોય છે, ત્રિકમ સાહેબ ને બંને ગુરુ બેઠાય. તો ત્રિકમ સાહેબ ની ડોલી ત્યાં રોકાય છે કે ત્રિકમ ગુરુના ચરણમાં સમાધિ લેવું હોય તો ચાલી નવાય, તો ડોલીમાં ના આવાય. ઓહો. એટલે એમને ફરીથી ત્રીજી વખત દુનિયાએ જયંતિભાઈ સંતોને છેલ્લે સુધી જુઓ એને પછી ભક્તિનું પ્રમાણ. એટલે પછી પાછા ડોલીમાંથી જેને સમાધિ લાગી, સમાધિમાંથી જાગવું છે, પાછા ત્રિકમ સાહેબ બહાર આવે છે અને ચાલતા ચાલતા દરિયા સ્થાનમાં આવે છે. દરિયા સ્થાનમાં જે ખીમ સાહેબે સમાધિ લીધી હતી ત્યાં આંબલીનું ઝાડ થઈ જાય છે. ઘણી વખત સાંભળ્યું છે, આપણે દર્શન પણ એ વખત તો વગડો હોય. અચ્છા એ વગડો એટલે જગ્યા કોર્ડન કરી અને સમાધિ હતી ત્યાં આંબલી થઈ ગયેલી. એટલે હવે આંબલી ગુરુના ચરણમાં સમાધિ આંબલી નડતી હતી. તો ત્રિકમ સાહેબે આંબલીને પછી 2 હાથ જોઈને કીધું કે હે માં, તમે ઘણા વર્ષ મારા ગુરુના ચરણમાં રહ્યા છે, અને મારા ગુરુનો આદેશ છે, મારે એમના ચરણમાં રહેવાનું છે, મને જગા આપો. તો 2 હાથ જોડ્યા. પહેલી વાર આંબલી માતાના માં કયા તમને ડિસ્ટર્બ કરું છું, જિંદગીમાં છેલ્લી વાર હાથ જોડ્યા એ પોતાના ગુરુના ચરણમાં સમાધિ લેવા માટે. અને એ આંબલીને માતા કહે કે હે માં, તમે જણાવો મને મારા ગુરુના ચરણમાં સમાધિ લેવા માટે જગા આપો. જયંતિભાઈ તમને ડિસ્ટર્બ કે શાયદ દુનિયાનો એવો માણસ હશે કે ઈ આદેશ કર્યો અને આંબલી ખસકી ગઈ, શાયદ હશે. એ આંબલી 10 ડગલા દૂર ખસી ગઈ. આજે પણ ત્યાં આંબલી મોજૂદ છે. આંબલીની જોડે વડલાનું વૃક્ષ થઈ છે, એ વડલો આંબલીને પકડીને બેઠો છે.
હા રાપરની અંદર ખીમ સાહેબ અને ત્રિકમ સાહેબની બંને સમાધિ જોડે જોડે છે. અહીંયા ચિત્રોડની અંદર મૂળ મંદિરમાં આપણા જે દર્શન બાકી છે, અચ્છા જ્યાં 4 પગલા છે, બે ત્રિકમ સાહેબના પગલા છે ને 2 ખીમ સાહેબના પગલા છે. અચ્છા એમનો આત્મા અહીંયા ચિત્રોડમાં છે અચ્છા અને શરીર રાપર દરિયા સ્થાનમાં છે. ઓહો તો હવે એમના દર્શન કરી જ લઈએ. વિડીયો થઈ ગયો છે બહુ લાંબો, માફી ચાહું છું, પણ આપણો અજોડ ઇતિહાસ આખા સનાતન ધર્મનો સ્તંભ હોય એને આપણે જાણવો જોઈએ, નિહાળવો જોઈએ, માણવો જોઈએ. હવે આપણે એ દર્શન કરી લઈએ અને આનું ટૂંકમાં અહીંયા શું છે, આ ચિત્રને તમે બતાવી આજે એમની સમાધિ લીધી છે. અચ્છા અચ્છા આ જે ત્રિકમ સાહેબે સમાધિ લીધી આ એમની ખીમ સાહેબની સમાધિ છે. અચ્છા, આ ત્રિકમ સાહેબની જોડે જ આપી દીધી અચ્છા, છે. એમના અચ્છા, ચરણમાં સમાધિ આપી અચ્છા દીધી. અચ્છા આ ઈ છે. એમના ખોળામાં જ. હા, કારણ કે એ તો એમને હા, પોતાના હા, હા, હા. જે એમને કીધેલું પિતા તરીકે ગુણ માનતા. હા હા જે એમને કીધેલું કે ભાઈ મારે તમારાથી દૂર નહીં જવાય, તો ચિત્રો આટલા ટાઈમે રહ્યા પણ છેવટે તો એમનું ઘર ઘર. ઘણો સમય ત્યાં રહ્યા. અને હવે આપણે મંદિરમાં જે આપણે ખીમ સાહેબના ત્રિકમ હા, સાહેબના હા. પગલાની વાત કરીએ એ કરીએ. પછી તમને માણવાના છે હો. એમની જોડે ઘણો બધો ખજીનો છે, પછી આપણે જાણીએ ને માણીએ. હવે આપણે આવી ગયા છે મંદિરમાં અને વિશેષ વાત હજી ઊભી છે. જયંતિભાઈ આ એ પણ પથ્થર જ છે. હા. આ દેખાય છે આપણને લાકડા જેવું. ના આ કલર એવો કરે છે. આ પથ્થર છે ટોટલી. હા પથ્થર જ છે. કોતરણીનો હા હા પથ્થર. હા હા હવે કેમ જય ભગવાન. ભૂલચૂક માફ કરજો કાંઈ પણ અમારાથી હોય. આવડો બધો ભવ્ય ઇતિહાસ વાગોડી રહ્યા છે, ક્યાંક ભૂલચૂક હોય કે આચરણ કમળમાં આપણે આવી ગયા છીએ. આવી રીતે આ ધરતીના ધર્મ સ્તંભ. હવે આપણે વિડીયોના એન્ડ સુધી આવી ગયા છે. હવે આ ચરણ કમળની તમે જયંતિ આ જે પગલા છે આ ત્રિકમ સાહેબના છે. અચ્છા આ બાજુ છે ખીમ સાહેબના. વાહ. ગુરુ શિષ્યનું આદેશ વચન અચ્છા જે ખીમ સાહેબે કીધું કે એ સમાધિ અંત સમય તારે કે એવા થઈ જાય એટલે વચન એમના પ્રમાણે ખીમ સાહેબે એમ કીધું કે તું મને જ્યારે યાદ કર્યું તારે એટલે ત્રિકમ સાહેબે દેહ અહીંયા છોડ્યો અચ્છા ત્યારે ગુરુને એમની જોડે રાખ્યા. વાહ વાહ. એટલે બંનેનો આત્મા અહીંયા છે હાલની તારીખમાં. ત્રિકમ સાહેબ નો ખીમ સાહેબ નો આત્મા અહીંયા છે. અને જયારે સમાધિ ત્યાં લીધી તો શરીર ખીમ સાહેબ નું ત્યાં હતું, ત્રિકમ સાહેબ નું શરીર પણ ત્યાં રહી ગયા. શરીરની જગ્યાએ છે, આત્માની જગ્યાએ. હા એટલે આત્મા બંનેના અહીંયા છે અને શરીર બંને અત્યારે ગુરુ શિષ્યની આ જોડી વિશ્વમાં અજાયબી છે. કદાચ કેટલાય સંતો થયા છે, મહંતો થયા છે, ગુરુઓ થયા છે, પણ ખીમ સાહેબ અને ત્રિકમ સાહેબના ગુરુ શિષ્યની જોડી કોઈ પુસ્તકમાં કોઈ બ્રહ્માંડમાં સાહેબ જોવા નહીં મળે. એવા ખીમ સાહેબનું અને ત્રિકમ સાહેબનું જીવન ચરિત્ર ગુરુ શિષ્યની પરંપરા. આજે કંઈ પામવું હોય તો ગુરુ કરવા પડે. અને જે ત્રિકમ સાહેબે ખીમ સાહેબને ગુરુ કર્યા પછી હમણાં જે આજે આટલા પરચા નહીં હોતા એમાં તો એટલા ઘણા પરચા છે કે આ તો આપણે નોંધમાં છે. નોંધ વગરનો ત્યાં મોટા વગરનો મોટા તો લીધા. હા. અસંખ્ય હશે એમને જીવનમાં એની જે આપણા નોંધ હા. નથી. અચ્છા એટલે આ જગ્યાની અંદર ઘણા યાત્રાળુઓ આવે છે. આપણે એને રહેવાની વ્યવસ્થા વિનામૂલ્યે એમને જમવાની વ્યવસ્થા કરી છે, ટુકડાની વ્યવસ્થા કરીએ છીએ. એ લોકોને રાત્રે અહીંયા સુવે તો સુવાની વ્યવસ્થા કરીએ. સવાર સાંજ 2 ટાઈમ ભવ્ય આરતી 21 મિનિટની આરતી થાય છે. સવારે 21 મિનિટ ને સાંજે 21 મિનિટ. હું પોતે આરતી અહીંયા ઉતારું છું. અને ત્રિકમ સાહેબની અહીંયા એટલી બધી કૃપા છે. એમનું ભજન તપ યોગ બળ આજે એમના પણ ડગલે ને પગલે એમના પ્રમાણના અમને અહેસાસ થતો હોય છે. અહીંયા ખોટું કરનાર કોઈ ટકતું નથી. આ જગ્યા છે ને આપવાની છે, લેવાની નથી અહીંથી. આ જગ્યા સેવાની છે અને આ જગ્યામાં જેને જેને સેવા કરે છે એને પ્રમાણ મળે છે અને જેને ખાધું છે એને દાદાએ બહાર પણ કાઢ્યા છે. વાહ વાહ. તો આવો અજર પરચાધારી અવતારી ઓલિયા મહાપુરુષ છે જે અલખના આરાધક કહેવાય છે. એમને દુનિયામાં નામ નથી. અલખના આરાધક સંત શ્રી દાદા ત્રિકમ સાહેબ તારણહાર. એમે તારણહાર તારે બધાને કોઈને ડૂબાડ્યા નથી. તો આવી રીતે જબરજસ્ત એક સનાતન ધર્મના એક અડીખમ સ્તંભ ત્રિકમ સાહેબની આપણે તો હજી આમના તો કઈક વાતો પડી છે, પણ જેટલું આપણને શાન ભાન હોય એટલા ઇતિહાસને અને એમના પરચાને વાગોળ્યા. અને વળી કોઈ કાંઈ પણ રહી જતું હશે તો હજી આપણે બીજા ભાગમાં જઈશું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌને ફળજો. જે પણ કોઈ આશા લઈને આવે એની આશા પૂરણ કરી છે અને કરતા રહે એવી પ્રાર્થના સાથે જય હિન્દ સાથે બોલો જય ત્રિકમ. બોલો જય ત્રિકમ ત્રિકમ સાહેબ. સાહેબની જય. ત્રિકમ સાહેબની જય હો મારા વાલા. હવે આપણે વિદ્યાને એન્ડ આપશું. જય હિન્દ સાથે.